નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યના હવામાનને લઈને ફરી એકવાર આગાહી સામે આવી છે, જેમાં આગામી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। જ્યારે 48 કલાક બાદ છે તે 2 થી 3 ડિગ્રી ઘટી જશે અને આ તાપમાન ઘટતા ઠંડીમાં પણ વધારો થશે। જ્યારે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેના કારણે વાદળો છાયા વાતાવરણ સર્જાયું છે। જ્યારે અત્યારે તાપમાનની વાત કરીએ તો ગઈકાલે તાપમાન છે તે નલિયામાં 10.8 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં છે તે 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના સંખ્યાબંધ કેસો સામે આવતા લોકોમાં અત્યારે ચિંતા ફેલાઈ છે। ત્યારે અત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા વેરિયન્ટને લઈને નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોનાના JN1 વેરિયન્ટના તમામ કેસોનું અત્યારે જીનોમ સિક્વન્સ કરાઈ રહ્યું છે અને અંગે વધુમાં કહ્યું કે અત્યારે 4000 કેસ આવે ત્યાં સુધી જીનોમ સિક્વન્સની તમામ તપાસ કરવામાં આવશે। એટલું જ નહીં, આ નવા વેરિયન્ટમાં 36 કેસમાંથી 22 દર્દીઓ અત્યારે સાજા થઈ ગયા છે અને 14 દર્દીઓ અત્યારે આઇસોલેશનમાં છે। તમારું શું અંગે નિવેદન છે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવો। તો રાજ્યના 25 લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30% વધારો કરવાની અત્યારે જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે અને ગઈકાલે રાજ્ય સરકારના નાણાં વિભાગે આ મોટા નિર્ણયને મંજૂરી પણ આપી દીધી। જ્યારે નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળી જતાં ફિક્સ પેના કર્મચારીમાં અત્યારે પગારો વધારો થશે। તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે હસમુખ પટેલે એક ટ્વીટ કર્યું છે, જેમાં અત્યારે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઇટિંગ લિસ્ટમાંથી ભરવા માટે ખૂટતા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 3rd એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। જ્યારે તેમણે બીજું ટ્વીટ પણ કર્યું, જેમાં તલાટી તથા જુનિયર ક્લાર્કના વેઇટિંગની કામગીરી પૂર્ણ થતાં MPPHWના વેઇટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે। ત્યારબાદ વધુ એક ટ્વીટ પણ કર્યું, જેમાં જુનિયર ક્લાર્કના તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતાં વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે તથા અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવેલ ઉમેદવારો સહિત તમામ માટે જિલ્લા ફાળવણી પણ કરવામાં આવશે। તો અત્યારે જેટકો ભરતીના વિવાદ બાદ અત્યારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં અગાઉ લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે અને સાથે સાથે જેટકો દ્વારા મહેકમ પણ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે અત્યારે નવા ઉમેદવારોએ પહેલા ટેસ્ટ આપવાનો રહેશે, જેમાં પોલ ટેસ્ટ છે તે આવતીકાલે યોજાવાની છે અને લેખિત પરીક્ષા છે તે 7/1/2024 યોજાશે। જ્યારે અત્રે જણાવીએ કે આ પરીક્ષામાં જે ઉમેદવારે લેખિત પરીક્ષા આપી હશે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા નહીં લેવાય અને અગાઉ લેખિત પરીક્ષા બાદ પોલ ટેસ્ટ લેવાતો હતો, જે અત્યારે પહેલાં પોલ ટેસ્ટ લેવાશે। તો અત્યારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાયા બાદ સમગ્ર રાજ્યમાં દારૂ પીવાની છૂટની અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। તેમાં અત્યારે રાજ્ય સરકારના પ્રવક્તાઓએ જણાવ્યું કે ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે અત્યારે વિચાર થઈ રહ્યો છે। જે વિચારમાં વાત કરીએ તો ઉદ્યોગો અને પ્રવાસનના મહત્ત્વના સ્થળો પર દારૂની છૂટ અપાઈ શકે છે। જ્યારે આ મહત્ત્વના સ્થળો પર દારૂની છૂટ અંગે સમય આવશે ત્યારે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત પણ રાજ્ય સરકારે કરી છે। તો ગાંધીનગર ખાતે જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે, જેને લઈને અત્યારે ગાંધીનગર કલેક્ટરે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં વિવિધ રસ્તાઓને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જેમાં ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે। જેમાં ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા તમામ રસ્તા ઉપર પણ પાર્કિંગ ઝોનનો જાહેર કરવામાં આવ્યો છે। જ્યારે અત્યારે સર્કિટ હાઉસથી જીમખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડનો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે। તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા પરિક્રમાના વિસ્તારમાં અત્યારે દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે અને મંત્રી નીતિન અગ્રવાલે વધુમાં જણાવ્યું કે
આ રામનગરીમાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂ વેચાણ ઉપર અત્યારે સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તેમજ તમામ દુકાનો હટાવવાનો આવશે તેમજ નીતિન અગ્રવાલે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું કે શ્રી રામ મંદિર ક્ષેત્રે પહેલેથી જ મદિરા મુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે વધુમાં કહ્યું કે આ 84 કોસ સુધી દારૂની દુકાન હટાવવાની વાત કરવામાં આવી છે જેના માટે આ ખાસ નિર્દેશ કરવામાં આવ્યો। તો આ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલા વિરાજમાન થઈ રહ્યા છે જેને લઈને અત્યારે આખો દેશ ઉત્સાહિત છે અને દરેક વ્યક્તિ પણ પોતાની રીતે ભગવાન રામ મંદિર માટે ફાળો આપવા માટે ઉત્સુક છે। જ્યારે અત્યારે આ પ્રયાસને આગળ વધાવતા અખિલ ભારતીય ડગબાર સમાજ દ્વારા મુખ્ય મંદિર માટે 700 કિલો પાવર સ્ટેરિંગ રથ સાથે ખાસ 450 કિલોના નગારા બનાવવામાં આવ્યા છે જેને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં અયોધ્યા રામ મંદિરમાં પહોંચાડવામાં આવશે। જ્યારે આ નગારા છે તે અમદાવાદના દરિયાપુરમાં 450 કિલોના નગારા બનાવવામાં આવ્યા હતા। તો વિશ્વવિખ્યાત ટેસ્લા કંપનીના CEO એલન મસ્ક ભારતના કારના ઉત્પાદકને લઈને એક બેઠકો કરી ચૂક્યા છે તેમાં અત્યારે ટેસ્લાનું પ્રોડક્શન યુનિટ પણ ગુજરાતમાં સ્થપાય તે માટે અત્યારે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે। ત્યારે અત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે એલન મસ્કના મનમાં ગુજરાત વસેલું હોય છે તેવું લાગી રહ્યું છે જોકે આ અંગે ટૂંક સમયમાં અધિકારિત જાહેરાત પણ કરવામાં આવશે। તો અત્યારે આપણા દેશના જુદા જુદા એરપોર્ટના સત્તાવાર મેલ આઈડી ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આવતી હોય છે ત્યારે અત્યારે ગુજરાતના અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સામે આવી જેમાં તમામ એરપોર્ટના સત્તાવાર આઈડી ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ કરવામાં આવ્યો છે અને આ એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલથી દેશની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે। જ્યારે આ ધમકીના પગલે એરપોર્ટની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ અને એરપોર્ટની સુરક્ષા પણ અત્યારે વધારી દેવામાં આવી છે। તો અત્યારે કોરોનાનો ગુજરાતમાં ધીમી ગતિએ પગપેસારો થઈ રહ્યો છે જેમાં અત્યારે કોવિડના નવા વેરિયન્ટ JN1 સામે આવ્યો છે જેમાં અત્યારે ગુજરાતમાં નવા વેરિયન્ટના એક સાથે 36 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતો થવા પામ્યો હતો અને ગુજરાત બાદ નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ 24 છે તે કર્ણાટકમાં નોંધાયા હતા જ્યારે ગોવામાં 14 અને મહારાષ્ટ્રમાં 9 કેસ નવા વેરિયન્ટના નોંધાયા હતા તેમજ હજુ પણ આ કેસનો વધારો જોવા મળી શકે છે। તો અત્યારે IPL 2024 ન રમવાની ખબરો વચ્ચે ક્રિકેટર અને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા અત્યારે જામનગરના પ્રવાસે પહોંચ્યો અને એનો વિડીયો પણ અત્યારે એક વાયરલ થયો છે જેમાં અત્યારે જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો હોય તેવું લાગી રહ્યું છે અને આ વિડીયોમાં હાર્દિક પંડ્યાના સ્વાગતમાં રાજા મહારાજા જેવા પહેલીવાર ઘોડા પણ લાવવામાં આવી રહ્યા છે તમે આ વિડીયો પણ જોઈ શકો છો। मुंबई इंडियन कैप्टन करने તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં સંચાલિત રાજકીય દળ મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર મસરત આલમ જૂથને કેન્દ્ર સરકારે અત્યારે UAPA અંતર્ગત અસામાન્ય ઘોષિત કર્યું જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર આ પોસ્ટ કરી માહિતી આપી હતી અને આરોપ અનુસાર આ સંગઠનના સદસ્યો જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં અત્યારે સામેલ હતા અને એવા આતંકી સમૂહનું અત્યારે સમર્થન કરી રહ્યા હતા જે ભારતની અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં અત્યારે મૂકી રહ્યા હતા અને એના પર અત્યારે કડક પગલાં લેવામાં આવ્યા છે। તો અત્યારે સરકાર ફેબ્રુઆરી 2024 થી માર્ચ 2024 વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરે તેવી શક્યતા છે અને જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યારે સરકારે 15 નવેમ્બર 2023ના રોજ આ યોજનાનો 15મો હપ્તો પણ જાહેર કર્યો હતો જ્યારે PM કિસાન યોજના હેઠળ તમામ જમીન ધારક ખેડૂત પરિવારોને 2000 રૂપિયાના 3 હપ્તા સમાન દર વર્ષે 6000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે। જો તમે આ અંગે લાભ ન લેતા હોય તો આ અંગે તમે ફોર્મ ભરી શકીને આનો લાભ લઈ શકો છો। તો અત્યારે ગાંધીનગરમાં સરકારી નોકરીના નામે 1.43 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં અત્યારે છેતરપિંડી બીજા કોઈએ નહીં પણ નવા સચિવાલયમાં ઝેરોક્સ મશીન ચલાવવાના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા ભેજાબાજે આ કૌભાંડ તરચ્યું હોવાનું સામે આવ્યું છે
જેથી આ પોલીસે આરોપી સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ત્યારે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો અત્યારે ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે, જેમાં અત્યારે વિષક ચક્રમાં એક વ્યક્તિ ફસાતા પોતાનું વતન છોડવું પડ્યું હતું. જેમાં અત્યારે સમાચાર આવી રહ્યા છે કે સિહોર તાલુકાના સણોસરા ગામનો યુવક વતન છોડવા મજબૂર બન્યો હતો. જેમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા વિક્રમ રાઠોડે વતન છોડ્યું હતું અને આ બાબતે અત્યારે સોનગઢ પોલીસે 11 વ્યાજખોરો સામે અત્યારે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે. તો ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલાં સમુદ્રમાં ડૂબી ગઈ અને આ સોનાની નગરીના દર્શન કરવા ત્યારે ભક્તો માટે એક સપનું જ ગયું હતું, પરંતુ હવે ભક્તોનું તે સપનું પૂરું થઈ શકશે. જેમાં ત્યારે સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન થઈ શકશે, કારણ કે ગુજરાત સરકાર મૂળ દ્વારકાના દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે. જેમાં ગુજરાત સરકારે આ માટે ભારત સરકારની કંપની મજગાંવ ડોપ શિપયાર્ડ સાથે MOU પણ કરી લીધા છે અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં આની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.